હવે પાટણથી આવી રહી છે તસવીર। પાટણમાં પણ આજે સવારથી જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। પાટણના મોટા ભાગના તાલુકામાં વરસાદ ખાબક્યો। પાટણ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયા। વરસાદી પાણી અને ગરનાળામાં પાણી ભરાયા। નોકરી ધંધાથી અને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા। પાટણ શહેરના હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। તો ઉત્તર ગુજરાતમાં આજે પણ વરસાદનું રેડ એલર્ટ છે। ઉત્તર ગુજરાતના તમામ મોટાભાગના જિલ્લાઓમાં રેડ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આજે થઈ શકે છે। રેલવે ગરનાળાથી આ તસવીરો આવી રહી છે। એક્સક્લુઝિવ તસવીરો આપને બતાવી રહ્યા છીએ કારણ કે આ જે ગરનાળું છે ત્યાંથી મોટા ભાગે ટ્રાફિક વ્યવહાર છે એ અહીંયાથી સંચાલિત થતો હોય છે। પાટણ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ છે। જિલ્લામાં બીજા દિવસથી પણ વરસાદી માહોલ છે। જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદ જામ્યો છે। પાટણ, સિદ્ધપુર, સાંતલપુર, શંખેશ્વર અને સમી સહિતના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। જિલ્લામાં ક્યાંક ધીમી ધારે પડી રહ્યો છે તો ક્યાંક મધ્યમ વરસાદ છે। વરસાદી માહોલથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। તો બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। એક્સક્લુઝિવ તસવીરો ગરનાળાથી આવી રહી છે। ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા અશરફ જટ। અશરફ, પાટણમાં જે રેલવે ગરનાળાથી જે તસવીરો આવી રહી છે, હાલ બીજા કયા કયા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા હોય અને બાકીના તાલુકાઓની સ્થિતિ શું? બિલકુલ, સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમંડાણ જોવા મળી રહ્યું છે। પાટણવાસીઓ અને ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તે રાહનો અંત આવે છે, પરંતુ ખેડૂતો એક બાજુ ખુશ છે, પરંતુ જે રીતે જે કાયમી જે નીચાણા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા છે, જે રીતે રેલવે અંડરપાસ હોય કે કોલેજ ગરનાળો હોય સહિત જે વિસ્તાર છે, જે હાઈવે વિસ્તાર છે, જે કાયમી પાણી ભરાવાની સમસ્યાઓ યથાવત રહી છે, પરંતુ પાલિકા નક્કર કામગીરી કરી શકી નથી। ત્યારે દ્રશ્યો દેખાય છે જે શહેરના પ્રથમ રેલવે ગરનાળાના છે, જ્યાં વહેલી સવારે જે વરસાદ વરસવાના કારણે કમરથમા સુધી સામે આવે છે, જેના કારણે વાહન ચાલકોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ પડે છે, કારણ કે વાહનો પસાર થવાની સાથે જ વાહનો ખોટવાઈ રહ્યા હતા। બીજી બાજુ વહેલી સવારનો સમય જ વરસાદ ચાલુ થતા ક્યાંક વેપારીઓ અને સરકારી નોકરીએ જતા કર્મચારીઓ પણ અટવાયા હતા। ચોક્કસ કહીએ કે અન્ય તાલુકામાં નદી નાળાઓમાંથી પણ અત્યારે વરસાદી પાણી વહેવા લાગ્યા છે, એટલે કહીએ કે જે ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા જે વરસાદની તે રીતે જ વરસાદ બે દિવસથી પડી રહ્યો, એટલે કહીએ કે વાવણી જે કરેલા પાકોને ચોક્કસ જીવનદાન મળશે અને સારા વરસાદના કારણે ચોમાસું સિઝન ચોક્કસ ખેડૂતોને પડશે તેવી આશાઓ ખેડૂતો સેવી રહ્યા છે। પંકજ, જી અશરફ, આભાર માહિતી આપવા માટે। તો બે અલગ અલગ તસવીરો આવી રહી છે પાટણથી। સવારથી જ વરસાદી માહોલ બરાબર જામ્યો છે અને જે ગરનાળાની અંદર તમે જોઈ શકો છો કે પાણી એટલું ભરાઈ ગયું છે કે અવર જવરમાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। વાહન વ્યવહાર અહીંયા અટવાયો છે। તો સવારથી જ અહીંયા ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદનું એલર્ટ છે। હવે વાત